નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું સ્વાગત છે જય કેડ એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર. તો હાલ આપણી સરકારી સિરીઝ અંતર્ગત ગદ્ય સમીક્ષા બાદ આપણે સમાસના જે આઈએમપી ક્વેશ્ચન્સ છે કે જે પ્રીવિયસ યર્સમાં પૂછાઈ ગયેલા છે તેની ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. પવનચક્કી સમાસનો સાચો વિગ્રહ શોધો. મિત્રો, પવનચક્કી સમાસનો સાચો વિગ્રહ શોધવાનો છે, બરોબર છે. પવનચક્કી એટલે કે પવન વડે ચાલતી ચક્કી, પવન વડે ચાલતી ચક્કી, બરોબર, પવનથી ચાલતી ચક્કી, બરોબર. આનો જવાબ છે પવનથી ચાલતી ચક્કી. પરંતુ જો કદાચ આ સમાસનો પ્રકાર પૂછી લઈ તમને, બરોબર, આ સમાસનો પ્રકાર પૂછી લઈ તો આવશે મધ્યમ પદ લોપી સમાસ. કયો આવશે? મધ્યમ પદ લોપી સમાસ, બરોબર. મધ્યમ પદ લોપી સમાસ એટલા માટે મિત્રો કે જ્યારે પણ કોઈ સમાસનો વિગ્રહ કરતી વખતે વચ્ચે એમાં પદ ઉમેરવું પડે, બરોબર છે, તેને મધ્યમ પદ લોપી સમાસ કહે છે, કારણ કે તેમાંથી મધ્યમ પદનો લોપ થયેલ હોય છે, બરોબર. આગળ જોઈએ મિત્રો આપણે. આપેલ સમાસનો સાચો વિગ્રહ શોધો. કલ્પવૃક્ષ. શું મિત્રો? કલ્પવૃક્ષ. કલ્પવૃક્ષ એટલે કે આપણી જે કલ્પના છે, આપણી જે ઈચ્છા છે, એવું ફળ આપતું વૃક્ષની વાત કરે છે, એવા ફળ આપતા વૃક્ષની વાત કરે છે. એટલે કે કલ્પેલું આપનાર વૃક્ષ. કેવું વૃક્ષ? કલ્પેલું આપનાર વૃક્ષ. કે તમે જે કલ્પના કરી છે, તમે જે ધાર્યું છે કે ના મારે આ વખતની ગવર્મેન્ટ એક્ઝામ ક્લિયર કરવી છે, બરોબર, તો એ જે તમને મળે છે કલ્પેલું, બરોબર, એટલે કે કલ્પવૃક્ષ. આગળ જોઈએ. આ પણ મધ્યમ પદ લોપી સમાસનું જ એક્ઝામ્પલ છે. જોઈએ આપણે આગળ. નીચેના શબ્દોનો સાચો સમાસ ઓળખાવો. નવરાત્રિ. શું મિત્રો વાત થાય છે? નવરાત્રિ. જો એનો વિગ્રહ કરીએ ને આપણે તો એવું બનશે કે નવ રાત્રિઓનો સમૂહ. શું થશે મિત્રો? નવરાત્રિઓનો સમૂહ. આગળ જે છે સંખ્યાવાચક વિશેષણ છે. શું છે મિત્રો? સંખ્યાવાચક વિશેષણ છે, બરોબર. પણ જ્યારે કોઈ પણ સમાસની અંદર જ્યારે સંખ્યાવાચક વિશેષણનો ઉપયોગ થાય છે, પંજાબ છે, ત્રિનેત્ર છે, ત્રિલોક છે, નવરાત્રિ છે, બરોબર, ત્યારે હંમેશા દ્વિગુ સમાસ જ બનશે. કયો સમાસ બનશે મિત્રો? દ્વિગુ સમાસ બનશે. પણ નવ જ્યારે સંખ્યાવાચક વિશેષણ હોય ત્યારે જ મિત્રો દ્વિગુ સમાસ બનશે. હું અહીંયા નવજીવન લખું તો નવજીવન દ્વિગુ સમાસ નહીં બને, કારણ કે ત્યાં નવ શબ્દ જે છે તે સંખ્યાના અર્થમાં નથી પણ નવાના અર્થમાં છે. એટલું યાદ રાખજો મિત્રો. જોઈએ આપણે આગળ. ભાઈ બહેન શબ્દનો સમાસ ઓળખાવો. મિત્રોનો વિગ્રહ પાડો. ભાઈ અને બહેન. શું આવશે? ભાઈ અને બહેન. વિગ્રહ શેનાથી થયો? અનેથી થયો. અને અથવા કે આ ત્રણ શબ્દથી જેનો વિગ્રહ થતો હોય મિત્રો તો તેને આપણે દ્વંદ્વ સમાસ કહેશું. શું કહેશું? દ્વંદ્વ સમાસ કહેશું. અને દ્વંદ્વ સમાસના ત્રણ પેટા પ્રકાર છે. એક છે સમાહાર દ્વંદ્વ. કયો છે? સમાહાર. એક છે ઇતરેતર અને ત્રીજો છે વૈકલ્પિક. કયો છે મિત્રો? વૈકલ્પિક દ્વંદ્વ. હવે કદાચ તમને પ્રશ્ન થાય કે સાહેબ આ કયા પ્રકારની અંદર આવશે? તમે પેટા પ્રકાર ત્રણેયના કીધા, તો આ સમાહાર છે તેમાં આપણે બંનેને પ્રાધાન્ય આપીએ જ છીએ. અને આ બેની અંદર અથવા કે જોવા મળશે કે એકના અથવામાં એક. ખાસ તો વૈકલ્પિક થશે, વૈકલ્પિક દ્વંદ્વની અંદર જ આવશે. કેની આપણે જ્યારે સમાવેશ કરી કે તમે ચા પીશો કે કોફી પૂછીએ ને, ઘણા એવા હોય જેને બે ભેગું હાલતું. એક કામ કરો, મિક્સમાં કરીને લઈ આવું, વારાફરતી વારા બે પી લેશું એ કે, બરોબર. એવી વાત નહીં થતી આમાં. કયો દ્વંદ્વ આવશે મિત્રો? દ્વંદ્વ સમાસની વાત કરી છે, બરોબર. ભાઈ અને બહેન. આગળ જોઈએ આપણે. 8-10 સમાસનો સાચો વિગ્રહ શોધો. શું કીધું છે? 8-10. 8-10 તો 18 થાય ને? નહીં, 8 કે 10 ની વાત થઈ છે. 8 કે 10 ની વાત થઈ છે. ફરી પાછું દ્વંદ્વ સમાસ. કયો સમાસ? દ્વંદ્વ સમાસ. 8 કે 10 ઇતરેતર દ્વંદ્વ. કયો આવશે મિત્રાની અંદર? દ્વંદ્વ સમાસ. એનો પછી પેટા પ્રકાર કહીએ તો ઇતરેતર દ્વંદ્વ. જોઈએ આપણે આગળ.
નીચેનામાંથી તત્પુરુષ સમાસનું ઉદાહરણ જણાવો. તત્પુરુષ સમાસ. જ્યારે પણ તમને તત્પુરુષ સમાસની વાત કરે ને ત્યારે અમુક વર્ડ યાદ રાખી લ્યો. એ નેથીમાં નોની નુના. શું શબ્દ કીધા મેં તમને લોકોને? એ ને થી માં નો ની નું ના. તમે જ્યારે વિગ્રહ પાડો નર્મદા તો કે આનંદ આપનાર, નર્મ આપનાર. ખબરદાર, નિર્ભય, નિર્ભય એટલે કે જેને ભય નથી તે. નંદકુંવર શું છે? નંદકુંવર, નંદના કુંવર. શું કીધું મિત્રો? નંદના કુંવર. શું થયું? તો તત્પુરુષ સમાસનું એક્ઝામ્પલ કયું છે? નંદકુંવર. નંદના કુંવરની વાત થાય છે ભાઈ. જોઈએ આપણે આગળ. સહસ્ત્રલિંગ સમાસનો સાચો વિગ્રહ શોધો. સહસ્ત્રલિંગ આપણે સપ્તાહ બોલીએ ને, સપ્તાહ છે, અઠવાડિયું છે, પખવાડિયું છે, એવી રીતના સહસ્ત્રલિંગ સમૂહ શબ્દનો સાચો વિગ્રહ શોધો. બરાબર? સહસ્ત્રલિંગની વાત થાય છે ભાઈ. બરાબર છે? સહસ્ત્રલિંગોનો સમૂહ. બરાબર છે? પણ પેલી વસ્તુ એ કે સહસ્ત્ર એટલે શું થાય? સહસ્ત્ર એટલે શું થશે? સહસ્ત્ર એટલે કે 1000. શેની વાત કરે છે? 1000. અને જો આનો પ્રકાર આપણને કહીએ ને મિત્રો તો દ્વિગુ સમાસ આવશે. કયો આવશે? દ્વિગુ સમાસ. કા તો કે સંખ્યાવાચક વિશેષણ લાગેલું છે. સહસ્ત્ર એટલે શું થાય છે? 1000. બરાબર? જોઈએ આપણે આગળ. યથાશક્તિ શબ્દનો સમાસનો સાચો વિગ્રહ શોધો. યથાશક્તિ ભાઈ. તો પ્રથમ તો મને તમારો પ્રકાર કયો? શબ્દનો વિગ્રહ આપણે જોઈએ હમણાં. જો કોઈને ખ્યાલ આવતો હોય કે કયા પ્રકારમાં આવશે. બરોબર છે? યથાશક્તિ એટલે કે શક્તિ પ્રમાણે. ચાલો, જેની જેવી શક્તિ હોય તે પ્રમાણે. પણ સમાસ પૂછી લઈ દો કે યથાશક્તિ શબ્દનો સમાસ જણાવો. તો આમાં આવશે અવ્યયી ભાવ સમાસ. કેવો છે? અવ્યયી ભાવ સમાસ. બરોબર? યથાશક્તિ, શક્તિ પ્રમાણે. જોઈએ આગળ. આબોહવા સમાસ ઓળખાવો. આબોહવા કીધું છે. બરોબર? સમાસ ઓળખાવો તો કે આબો અને હવા. શું થયું? અને અથવા કે 3 શબ્દ આપ્યા તમે. આબો અને હવા. બરોબર છે? દ્વંદ્વ સમાસ. બરોબર? જોઈએ આપણે આગળ. દીવા દાંડી. દીવા દાંડી તો કે ભાઈ દીવો પેટાવવાની દાંડી. દીવો એટલે કે લાઇટ, જે આપણે કહીએ તે દરિયાની અંદર હોય દીવા દાંડી. જે કન્ટેનર શિપ ને જે નાવ ને બધી જાતી હોય એને લોકેશન આપવા માટે થઈને. બરાબર? તો કેવો આવશે? મધ્યમ પદ લોપી સમાસ. દીવો પ્રગટાવવાની દાંડી. વચ્ચે આપણે એમાં શબ્દને ઉમેરવો પડ્યો છે. પદને ઉમેરવું પડ્યું છે કે જે પદનો લોપ થતો તો એ પદને આપણે એની અંદર ઉમેરવું પડ્યું. બરોબર છે? જોઈએ આગળ આપણે. કન્યા કેળવણી. બરોબર છે? કન્યાને ભાઈ જે કેળવણી અપાતી હોય, હાલ જે કેમ્પેન ચાલે છે સ્ત્રી સશક્તિકરણની, બરોબર, એવી રીતના કન્યા કેળવણી, કન્યા માટેની કેળવણી. બરોબર? ક્યાં આવશે? મધ્યમ પદ લોપી સમાસ. કારણ કે આમાં મધ્યમ પદનો શું થયો છે? લોપ થયો છે. મધ્યમ પદનો લોપ થયો છે એટલે આપણે મધ્યમ પદ આપણે ઉમેરું જ્યારે પડે ત્યારે મધ્યમ પદ લોપી સમાસ બનશે. જોઈએ આગળ. કલ્પવૃક્ષ. જો આની પહેલા આપણે જોયું, હમણાં કલ્પવૃક્ષનો પ્રકાર જોયો હતો. હવે વિગ્રહ કરવાનું છે ભાઈ. તે સમયે જો વિગ્રહ તમને કરીને કીધું હતું કે જે તમારી કલ્પના પ્રમાણે, તમારા વિચાર પ્રમાણે તમને જે આપે તે કલ્પવૃક્ષ કહેવાય. બરોબર? શું થશે ભાઈ? કલ્પી લેવાયેલું ઝાડ, કલ્પનાનું ઝાડ શક્ય જ નથી ભાઈ. બરોબર? મોટું વૃક્ષ નહીં. કલ્પ એટલે કે વિચારથી ફળ આપનારું વૃક્ષ. અને જો ભાઈ થોડો ઘણો કોમન સેન્સનો પ્રશ્ન પણ આ કહી શકાય. તમને કદાચ નથી આવડતો વિગ્રહ, બરોબર, સર વિગ્રહ નથી આવડતો, પણ આ કોમન સેન્સથી પણ થઈ જશે. કેવી રીતના? હવે કલ્પવૃક્ષ કીધું છે તો કંઈ કલ્પનાનું ઝાડ તો નહીં થાય. એટલે તો ખબર પડે ને, કારણ કે આપણે એટલા ટાઈમથી તૈયારી કરતા હોય તો. બીજી વસ્તુ, કલ્પી લેવાયેલું ઝાડ, કોઈ સેન્સ જ નથી બનતી આ વસ્તુની. બરોબર? મોટું વૃક્ષ તો કલ્પનો મતલબ ક્યાં મોટું થાય છે?
કલ્પનો મતલબ મોટું થતું જ નથી, બરોબર છે. તો કદાચ તમને સમાસ નથી આવડતા, ચાલો, અથવા ભૂલાઈ ગયા છે આવડતા હતાને, તો એ છતાં તમે માત્ર વિકલ્પ આધારિત આનો જવાબ આપી શકો છો કે ભાઈ કલ્પ એટલે વિચારથી ફળ આપતું વૃક્ષ. મિત્રો આગલો પ્રશ્ન જોઈએ. પરોક્ષ સમાસનો સાચો વિગ્રહ શોધો. બરોબર, કે પરોક્ષ સમાસ છે એનો સાચો વિગ્રહ શોધવાનો છે ભાઈ. પરોક્ષ અને પ્રત્યક્ષ આપણે બે રીતે જોઈએ છીએ. પરોક્ષ એટલે શું થશે મિત્રો? આંખથી દૂર. શું થશે? આંખથી દૂર. પ્રત્યક્ષ એટલે શું થાય કે ભાઈ નજીક જ છે, સામે જ છે. પરોક્ષ એટલે આંખથી દૂર. ચલો આગળ જોઈએ. સમાસ ઓળખાવો. વિદ્યાર્થી પ્રિય. શું છે? વિદ્યાર્થી પ્રિય. તો કે વિદ્યાર્થીને પ્રિય વિગ્રહ શાના થશે? વિદ્યાર્થીને પ્રિય. એનેથીમાં નોની નુના શાના પ્રત્યય હતા? તત્પુરુષ સમાસના પ્રત્યયો હતા. એનેથીમાં નોની નુના. તો વિદ્યાર્થીને પ્રિય છે ભાઈ. વિદ્યાર્થી પ્રિય એટલે વિદ્યાર્થીને પ્રિય તત્પુરુષ સમાસ બનશે. જોઈએ આપણે આગળ. મહારાજા સમાસનો સાચો વિગ્રહ શોધો. શું કહે છે મિત્રો? મહારાજા સમાસનો સાચો વિગ્રહ શોધો. તો કે મહાન એવા રાજા. શું થશે મિત્રો? મહાન એવા રાજા. બરાબર, કે જે રાજા મહાન છે તેની વાત થાય છે. આની અંદર આગળ વિશેષણ લાગશે. શું લાગશે મિત્રો? વિશેષણ લાગ્યું. રાજા છે પણ કેવા છે? તો કે મહાન એવા રાજા છે. બરોબર, કેવા છે? મહાન એવા રાજા છે. બરોબર, આગળ જોઈએ આપણે. રાજમહેલ શબ્દનો કયો સમાસ છે? બરોબર છે, તો એમ કહો ભાઈ રાજમહેલ છે તો રાજાનો મહેલ, રાજા માટેનો મહેલ. બરોબર, શું થાય? તત્પુરુષ સમાસ. આની પહેલા ચર્ચા કરી જ લીધી. એનેથીમાં નોની નુના વિગ્રહ પાડો. રાજા માટેનો મહેલ અથવા રાજાનો મહેલ. બરોબર, રાજમહેલ. ચાલો, ત્રિલોક શબ્દનો સમાસ ઓળખાવો. ત્રિલોકની વાત કરી. આની પહેલા આપણે ચર્ચા થઈ હતી કે ત્રિ એટલે કે ત્રણ લોકની વાત થાય છે. એની વાત થાય છે? ત્રણ લોકની વાત થાય છે. ત્રિલોકની વાત થાય છે. તો આપણે ચર્ચા કરી ત્યાંની પહેલાના સમાસની અંદર છે કે જ્યારે વાક્યની શરૂઆતમાં સંખ્યાવાચક વિશેષણ જોવા મળે ત્યારે કયો સમાસ આવશે મિત્રો? ત્યારે દ્વિગુ સમાસ આવશે. કયો આવશે મિત્રો? દ્વિગુ સમાસ આવશે. બરોબર, જોઈએ આપણે આગળ. ગૃહસ્થ. બરોબર, શેની વાત કરી છે? ગૃહસ્થની વાત કરી છે. ગૃહસ્થ એટલે ગૃહ એટલે શું થાય? ગૃહ એટલે ઘર. ગૃહ એટલે શું થાય? ઘર. હસ્ત એટલે કે રહેનાર. બરોબર છે, ગૃહમાં રહેનાર. રહેનાર ગૃહ એટલે કે ઘરમાં રહેનારની વાત થાય છે. ભાઈ બધા ઘરમાં જ રહેતા હોય. હા, અમુક હોસ્ટેલમાં રહેતા પણ આવે છે તો છેલ્લા ઘરે જ ને, બીજે ક્યાંય જવાના. બરોબર, જોઈએ આગળ આપણે. તપોધન સમાસનો સાચો વિગ્રહ શોધો. તપ જેવું ધન. તપ છે ધન જેનું તે. તપ દ્વારા ધન કે તપ અને ધન. બરોબર, તપોધનની વાત કરી છે મિત્રો. બરોબર છે, તપ છે ધન જેનું તે. બરોબર, હવે સર આનો પ્રકાર કયો થશે? એ પણ આપણને મગજમાં પ્રશ્ન થાય ને કે પ્રકાર કયો થશે? તો કે બહુવ્રીહી સમાસ. કયો થશે? બહુવ્રીહી સમાસ. બહુવ્રીહી સમાસ. બરોબર છે, તપ છે ધન જેનું તે. બરોબર, પારદર્શિતા. પારદર્શિતા ભાઈ હોવી જ જોઈએ. બરોબર, પારદર્શિતા હોવી જ જોઈએ કે તમને આર પાર દર્શાવી શકાય. આર પાર દર્શાવનાર. તમને જો વિગ્રહ કરીએ તો આર પાર દર્શાવનાર થાય એનો વિગ્રહ. બરોબર છે, તો શું થશે? જો જ્યારે તમને પાછળ નાર પ્રત્યય આવે ને વિગ્રહ કરતી વખતે, જ્યારે સમાસનો વિગ્રહ કરતી વખતે પાછળ નાર પ્રત્યય આવે ત્યારે હંમેશા ઉપપદ સમાસ બનશે. કયો સમાસ બનશે? ઉપપદ સમાસ બનશે. હું લખું નર્મદા.
શું લખ્યું મેં? નર્મદા. તો કે નર્મ એટલે કે આનંદ. શું થાય? નર્મ એટલે આનંદ. દા એટલે કે આપનાર. શું થયું? આપનાર. આનંદ આપનાર. બરોબર. આર પાર દર્શાવનાર. પારદર્શિતા એટલે કે ભાઈ તમને આર પાર દર્શાવી દે કે ભાઈ આવું આ કરશો તો આ થાય, આનાથી આ થશે. બરોબર. પારદર્શિતા ઉપપદ સમાસ. પ્રતિદિન સમાસનો સાચો વિગ્રહ શોધો. બરોબર છે. પ્રતિદિન વિગ્રહ શોધીએ આપણે તો પ્રત્યેક દિવસ થશે. શું થશે? પ્રત્યેક દિવસ થશે. પરંતુ હું એમ કહું કે સમાસનો પ્રકાર જણાવો, પેપર સેટરે કીધું કે પ્રતિદિન સમાસનો પ્રકાર જણાવો, વિગ્રહ નથી શોધવું હોય કે. બરાબર. પ્રત્યેક દિવસે પ્રતિ આવે ને જ્યારે શબ્દ, પ્રતિ છે, આ છે, આજીવન, પ્રતિદિન. બરોબર છે. યથા યોગી, યથાશક્તિ. ત્યારે મેં આની પહેલા વાત કરી હતી અવ્યયી ભાવ સમાસ. કેવો છે? અવ્યયી ભાવ સમાસ. બરાબર મિત્રો. જોઈએ આપણે આગળ. કયો દ્વંદ્વ સમાસ છે? તમારે દ્વંદ્વ સમાસ જોવાનો છે ભાઈ. નીચેનામાંથી કયો દ્વંદ્વ સમાસ છે? બરોબર. રાત દિવસ, શીખ ઋણી, મોગરો, વિશેષણ. વિગ્રહ પાડો. આપણે દ્વંદ્વ સમાસની વાત થઈ હતી. અને, અથવા, કે આ ત્રણ શબ્દથી શું થવો જોઈએ? વિગ્રહ થવો જોઈએ. અને, અથવા, કે આ ત્રણ શબ્દ વડે વિગ્રહ થતો હોય, બરોબર છે, ત્યારે દ્વંદ્વ સમાસ બનશે. દ્વંદ્વ સમાસના પણ આપણે પ્રકાર જોયા હતા. પેટા ત્રણ પ્રકાર જોયા હતા: સમાહાર દ્વંદ્વ, ઇતરેતર દ્વંદ્વ અને વૈકલ્પિક દ્વંદ્વ. બરોબર. પણ આમાં ખાલી દ્વંદ્વ સમાસ વિશે પૂછ્યું છે કે આમાંથી દ્વંદ્વ સમાસ કયો છે? બરોબર. રાત દિવસ કયો થશે? રાત દિવસ. બરોબર. રાત અને દિવસ. દિવસ હોય તો રાત થાય, રાત હોય તો દિવસ થાય. બરોબર. જોઈએ આગળ. લય લીન. બરોબર છે. શું કહે છે? લય લીન નો વિગ્રહ કરવાનો છે ભાઈ. બરોબર છે. તો લયમાં લીન છે ભાઈ. તલ્લીન થઈ ગયો છે વ્યક્તિ. કેવો થઈ ગયો છે? ઓતપ્રોત થઈ ગયો છે. એમાં કઈ બાકી નથી રહ્યું. એટલો આમ લીન થઈ ગયો છે. લય લીન થઈ ગયો છે. લયમાં લીન. આગળ જો. વીજળી વેગ સમાસનો ઓળખાવો. વીજળી વેગ એટલે વીજળીથી વેગ, વીજળી અને વેગ નથી જમતું સાહેબ. આપણે કહીએ કે વાયુ વેગે આવજે, એટલે કે ઝડપથી પાછો આવજે. એમ થાય ને કે વાયુ જેવા વેગે જાય ને પાછો આય. વાયુ જેવો વેગ. તો આ શું થશે? વીજળી જેવો વેગ. બરોબર છે. કર્મધારય સમાસ કયો આવશે? કર્મધારય સમાસ. વીજળી જેવો વેગ. વીજળી જેવો વેગ. હું એમ કહું મહાદેવ. મહાદેવ. તો કે મહાન એવા દેવ. વિગ્રહ શું થશે એનું? મહાન એવા દેવ. હું એમ કહું જ્ઞાન સાગર. જ્ઞાન સાગર. તો કે જ્ઞાન રૂપી સાગર. જ્ઞાન રૂપી સાગર. તો જેવો, એવા, રૂપી આવા શબ્દથી જ્યારે વિગ્રહ થાય ને સમાસનો, ત્યારે કર્મધારય સમાસ આવશે. આ શબ્દ મેં જે કીધા, જેવો છે, એવા છે, રૂપી છે, બરોબર, આવા શબ્દથી જ્યારે વિગ્રહ થાય ત્યારે કયો સમાસ આવશે મિત્રો? કર્મધારય સમાસ આવશે. આગળ જોઈએ. આમંત્રણ પત્રિકા સમાસિક શબ્દોનો વિગ્રહ શોધો. બરોબર. કંકોત્રી કોઈ ન કરતા, પહેલા જ ઓપ્શનમાં નીકળી જાય કંકોત્રી. હા, આમંત્રણ તમને મળ્યું હોય, હવે તમને જમવાના આમંત્રણ તમે કંકોત્રી કહી દેશો. લગ્નના આમંત્રણને કંકોત્રી કહી શકીએ આપણે કદાચ. બરોબર છે. પણ બધી આમંત્રણ બધી કંકોત્રી જ ના હોય. બરોબર. ચલો. આમંત્રણ સાથે પત્રિકા, આમંત્રણ આપતી પત્રિકા કે આમંત્રણની પત્રિકા, તો બધાને ખબર છે ભાઈ. આપણે આરામથી આવડી જાય કે તમને આમંત્રણ આપ્યું હોય, આમંત્રણ તમને બોલાવ્યો હોય, તમને ઇન્વિટેશન આપ્યું હોય કે તમારે આવવાનું છે ભાઈ, એની પત્રિકાની વાત થઈ છે.
આમંત્રણ આપતી પત્રિકા. જોઈએ આગળ. જડબાતોડ શબ્દનો સમાસનો સાચો વિગ્રહ શોધો. જડબું તોડ નાખવાનું ભાઈ. જડબાતોડ જવાબ દઈ દો કે ફૂલ બાકાજી કે બોલાવી દો. બરાબર, પોચે પોચે બાકાજી કે નહીં હાલે. શું કીધું છે? જડબાને તોડે તેવું. બરાબર, આમાં જે જડબા તોડતું નથી તે નથી ક્યાંથી આવ્યું? જડબા તોડવાની વાત કરી અહીંયા તો એ કે જડબામાં તોડ એ કે ડાચું તોડ નાખ્યું એ કે ન થાય. જડબાથી તોડ માથું કોઈ ભટકાઈને જડબું તોડ નાખવાનું છે એવી વાત થાય ને. જડબાને તોડે તેવું. જડબાને તોડે તેવું. બરોબર, જે જડબાને તોડે છે તેવું જડબા તોડ. બરોબર, આગળ જોઈએ. કલાકૃતિ સમાસ ઓળખાવો. બરોબર છે. કલાકૃતિ ભાઈ સમાસ ઓળખાવો. કોઈનામાં જે પણ કાંઈ આમ હોય ને પોતાને એક સ્પેસિફિક આઈડેન્ટિટી હોય, બરોબર, ત્યાર પછી કોઈ કંઈ કળાકારી કરતું હોય એને કલાકૃતિ કહી શકાય. કલાકૃતિ સમાસનો ઓળખાવો. બરોબર, મધ્યમ પદ લોપી સમાસ કયો થશે? મધ્યમ પદનો લોપ થાય છે. બરોબર, મધ્યમ પદ લોપી સમાસ. જોઈએ આપણે આગળ. વૃદ્ધાવસ્થા. બરોબર, શું કહે છે? વૃદ્ધાવસ્થા કે વ્યક્તિ પેલા બાળપણમાં આવે. બરોબર, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા. બાળપણથી લઈ અને વૃદ્ધાવસ્થા સુધીની સફળ. શું કરવાનું છે? એનું વિગ્રહ શોધવાનો છે. બરોબર છે. તો કે વૃદ્ધ અવસ્થા. વૃદ્ધ જેવી ના કહી શકાય, વૃદ્ધ અવસ્થા જ કહેવાય એને. બરોબર છે. તો ઓલા વૃદ્ધને જોઈને મારે કહેવાનું કોના જેવો થઈ ગયો. તો યુવાનીમાં જો તમે વૃદ્ધ થયા હોય ને માનસિક રીતે તો કહી શકે તમે વૃદ્ધ જેવા છો એમ. બાકી ઉંમર પ્રમાણે થાય 70-75 પહોંચો એટલે વૃદ્ધ અવસ્થા જ કહેવાય. બરોબર. જોઈએ આગળ. આશ્રય સ્થાન. શું કહે છે મિત્રો? આશ્રય સ્થાન. તો કે આશ્રય સ્થાન એટલે આપણે આપણું ઘર પણ કહી શકીએ, નિવાસ પણ કહી શકીએ. બરોબર છે. તો કે આશ્રય માટેનું સ્થાન. બરાબર, કે જે આપણે આશ્રય કરવાના છે ને તે વચ્ચે મધ્યમ પદ આપણે મધ્યમ પદનું ઉમેરું પડ્યું છે. રહેવા માટેનું જે સ્થળ છે તે આશ્રયનું જે સ્થળ છે તે. બરાબર, આશ્રય માટેનું સ્થળ, રહેવા માટેનું સ્થળની વાત કરે છે. મધ્યમ પદ લોપી સમાસ. બરાબર, આખું એક પદ ઉમેરું પડ્યું મિત્રો. હવે સાહેબ તમે નોની નુના કીધું તો તત્પુરુષ સમાસ આવે ને, પણ આખું પદ વચ્ચે આપણે ઉમેર્યું છે. બરાબર, એટલે મધ્યમ પદ લોપી સમાસ બનશે. જોઈએ આપણે આગળ. લંબગોળ સમાસની સાચી ઓળખ કરો. લંબગોળ ભાઈ આમ લંબ છે એવું ગોળ હોય ગોળ પણ કેવું હોય? લંબગોળ. બરોબર છે. શું કહે છે? કર્મધારી સમાસ. કા તો કે લંબ જેવું ગોળ. લંબ જેવું ગોળ. લંબ જેવું ગોળ. વાત થઈ તે જેવું રૂપી. બરોબર, આવા જ્યારે શબ્દો આવે ત્યારે શું બનશે? કર્મધારી સમાસ બનશે. જોઈએ આગળ મિત્રો. તો હાલ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આના પછીનું સમાસની ચર્ચા આપણે નેક્સ્ટ સિરીઝમાં કરશું.